મિત્રો એમએસબી યુટ્યુબ ચેનલમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું। તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું અગત્યની ભરતી જે મેરિટના આધારે ભરતી છે। આની અંદર લાયકાત વયમર્યાદા જગ્યાઓ અલગ અલગ વિભાગની અંદર છે। મેરિટ આધારે ભરતી છે। સંપૂર્ણ માહિતી નોટિફિકેશન આધારે જાણીશું। વિડીયો અંત સુધી જોતા રહેજો। જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો। તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો વિડીયોની અંદર આપણે વાત કરીશું જે અગત્યની ભરતી છે વડોદરા મહાનગરપાલિકા અંતર્ગત આ ભરતી રહેશે। તો મિત્રો આની અંદર અરજી ફોર્મ મંગાવવામાં આવે છે। જે જગ્યાઓ છે સૌથી પહેલી છે ઓપરેશન્સ એક્ઝિક્યુટિવ માટે જગ્યા છે। એની અંદર સ્નાતકમાં ગયેલું છે। કોમ્પ્યુટર ઓપરેટર અંતર્ગત જગ્યા છે। એની અંદર કોપા તમારે હોવું જોઈએ આઈટીઆઈ। વાયરમેનની અંદર આઈટીઆઈ છે। ફિટરની અંદર આઈટીઆઈ છે। ઇલેક્ટ્રિશિયનની અંદર આઈટીઆઈ છે। રેફ્રિજરેટર અને એર કન્ડિશનની અંદર પણ આઈટીઆઈ છે। ડ્રાફ્ટ્સમેન સિવિલની અંદર પણ આઈટીઆઈ છે। સર્વેયર છે એની અંદર આઈટીઆઈ છે। હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટરની અંદર આઈટીઆઈ છે। મિકેનિક મોટર વ્હીકલની અંદર પણ આઈટીઆઈ છે। મિકેનિક ડીઝલની અંદર પણ આઈટીઆઈ છે અને પ્યુનની અંદર 10 પાસ માંગેલું છે। તો મિત્રો આ જે ભરતી છે તમામ ભરતી આઈટીઆઈ અંતર્ગત રહેશે। તો મિત્રો આની અંદર પગાર ધોરણ તમને સ્ટાઇપેન્ડ સરકાર દ્વારા આઈટીઆઈની અંદર મળવાપાત્ર હોય છે એ મળવાપાત્ર થશે। સાથે મિત્રો એપ્રેન્ટિસનો સમયગાળો પૂર્ણ થાય તો આપોઆપ છૂટા કરવામાં આવશે। તો અગાઉ જો તમે એપ્રેન્ટિસ કરેલી હોય તો એમની અરજી રદ કરવામાં આવશે। તો મિત્રો વડોદરા મહાનગરપાલિકાની વેબસાઇટ ઉપર જાહેરાત સાથે સામેલ અરજી કરવાની રહેશે। તો અરજી કવર ઉપર મોબાઈલ નંબર અને ટ્રેડનું નામ ફરજિયાત લખવાનું રહેશે। તો મિત્રો આની અંદર રજિસ્ટર પોસ્ટડી અને સ્પીડ પોસ્ટથી તમે અરજી કરી શકશો। રૂબરૂ જો તમે અરજી કરશો તો તમારું અરજી છે એ રદ ગણવામાં આવશે। તો મિત્રો સૌથી પહેલું જે એપ્રેન્ટિસ india.org ઉપર તમારે રજિસ્ટ્રેશન કરવાનું છે। એ રજિસ્ટ્રેશનની હાર્ડ કોપી સાથે તમારે જે અરજી ફોર્મ વીએમસીનું છે એની અંદર તમામ ડોક્યુમેન્ટ સાથે ઉપર કવર ઉપર ટ્રેડનું નામ લખી અને મોકલવાનું રહેશે। અવશ્ય મોબાઈલ નંબર લખવાનો છે। અરજી ક્યાં કરવાની છે તો મિત્રો અરજી છે સામાન્ય જે વહીવટ વિભાગ એપ્રેન્ટિસ શાખા રૂમ નંબર 127/1 ખંડેવ માર્કેટ બિલ્ડિંગ વડોદરા ખાતે તમારે અરજી કરવાની છે। અરજી કરવાની છેલ્લી તારીખ છે 21/6/2024 સુધી તમે અરજી કરી શકો છો। તો મિત્રો આથી સંપૂર્ણ માહિતી। જય હિન્દ મિત્રો, વંદે માતરમ, જય ગરવી ગુજરાત।